20 વર્ષમાં સેન્સેક્સે આગલા વર્ષની સરખામણીમાં નેગેટિવ રિટર્ન ફક્ત 4 વખત જ આપ્યું છે. આ ચાર્ટ વર્ષમાં એક જ વખત જુઓ છો તો તમને બહુ સરળ લાગશે કે નહીં, આમાં કોઈ ડરવા જેવું છે જ નહીં. 16 વખત એને પોઝિટિવ રિટર્ન આપ્યું છે. હવે 20 વર્ષમાં 4 વખત તો તમારી હેલ્થ પણ ખરાબ થઈ હશે, તો શું તમે જીવવાનું છોડી દો છો? 20 વર્ષમાં 4 વખત તમે જો બિઝનેસ કરતા હો તો મોટી નુકસાની પણ કરી હશે, છતાં પણ તમે બિઝનેસ કરો છો. તો 4 વખત તો મંદી આવે. પણ તમે જુઓ કે જે વર્ષે સેન્સેક્સ નેગેટિવમાં હતો એના પછીના વર્ષે એટલે કે પછીની 31 માર્ચે એ પાછો સેન્સેક્સ વધી ગયો. એક જ વર્ષ રાહ જોઈ જવાથી ફરી તમે પોઝિટિવ રિટર્ન આપતું થઈ ગયું. એનો મતલબ એમ છે કે કોઈ વખત મંદી આવે અને તમારું ઇન્વેસ્ટમેન્ટ માઇનસ થાય તો તમારે કરવાનું શું છે? એક વર્ષ રાહ જોવો, આવતી 31 માર્ચે જોશું કે આપણો પોર્ટફોલિયો શું છે, અને જરૂર તમને દેખાશે કે વધી ગયો છે.